નવસારીમાં વાવાઝોડાના ખૌફનાક લાઈવ દ્રશ્યો સામે આવ્યા। ચીખલી તાલુકાના તલાવચોરા ગામનો ભયાવહ નજારો સીસીટીવીમાં કેદ થયો છે। એક સપ્તાહ પહેલા વાવાઝોડું અહીં આવ્યું હતું। વાવાઝોડાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। વાવાઝોડા સમયના ખૌફનાક લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા। આ દ્રશ્યો પરથી વાવાઝોડાની તીવ્રતાનો અંદાજો લગાવી શકાય છે। ચીખલી તેમજ વાંસદા તાલુકાના 1000થી વધુ ઘર અને ખેતરોમાં ભારે વિનાશ વેર્યો હતો। આ વાવાઝોડાએ માત્ર 5 મિનિટ સુધી રહેલા આ વાવાઝોડાએ ચીખલીના 20થી વધુ ગામોમાં તબાહી મચાવી દીધી હતી, જેના આ દ્રશ્યો સામે આવ્યા છે। આ સીસીટીવી ફૂટેજ છે, જેમાં વાવાઝોડાની જે તબાહી છે, વાવાઝોડાની જે તીવ્રતા છે તે કેદ થઈ છે। એક સપ્તાહ પહેલા આ વાવાઝોડું અહીં આવ્યું હતું, એ આપને જણાવી દઈએ, અને તેના દ્રશ્યો હવે સામે આવ્યા છે। વાવાઝોડાના સીસીટીવી સામે આવ્યા છે। આ વાવાઝોડું જે માત્ર 5 મિનિટ સુધી રહ્યું હતું, પરંતુ આ 5 મિનિટના વાવાઝોડાએ ચીખલીના 20થી વધુ ગામોને તબાહ કરી નાખ્યા હતા। આ દ્રશ્યો જોઈ શકો છો। નવસારીના જે વાવાઝોડું આવે છે, 5 મિનિટનું આ વાવાઝોડું, અને પરંતુ આ 5 મિનિટના વાવાઝોડાએ બાદ જે તારાજી સર્જી એના દ્રશ્યો આપ જોઈ શકો છો। વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા ભાવિન જોડાઈ ગયા છે। ભાવિન, નવસારીમાં જે વાવાઝોડું આવ્યું, માત્ર 5 મિનિટનું વાવાઝોડું, પરંતુ ખૂબ તીવ્ર। ચોક્કસથી પ્રીતિ, જે સમગ્ર ઘટના જે કેદ થઈ છે એ એક સપ્તાહ પહેલા નવસારી જિલ્લાના ચીખલી અને વાંસદા તાલુકામાં આવેલું જે વાવાઝોડું હતું, એ વાવાઝોડાના દ્રશ્ય છે। જે સમયે જે વાવાઝોડું આવ્યું હતું તેની તીવ્રતાનો અંદાજો આ સીસીટીવી ફૂટેજ પરથી લગાવી શકાય છે। આ એક ઘરમાં, તલાવચોરાનું જે સામડા ફર્યું છે ત્યાંના એક ઘરમાં જે આ સીસીટીવી કેમેરા લાગેલા હતા ને એમાં આ દ્રશ્યો કેદ થયા છે। 1000થી વધુ ચીખલી તાલુકા અને વાંસદા તાલુકાના 1000થી વધુ જે ઘરો છે એ ઘરોના સિમેન્ટના પતરા હોય કે લોખંડ પતરા સાથે સોલાર પેનલો સહિત જે ખેતરોના કલમો છે, વૃક્ષો છે, ઝાડો છે, તમામ વસ્તુઓને ઉખાડીને ફેંકી દીધી હતી અને જાહેર માર્ગો પર આવી ગયા હતા। વીજ પોલો ધરાશાયી પ્રીતિ કરી નાખ્યા હતા। એટલી તીવ્રતાથી વાવાઝોડાનો સાથે જે ગરબા આયોજકો હતા, તે ગરબાના જે પંડાલો હતા, જે ડોમ હતા, એને ડોમને પણ વલસાડ સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ ભારે નુકસાની પહોંચાડી હતી। એટલે કે જે ભયાવહ વાવાઝોડું માત્ર 5 મિનિટ સુધી ફૂંકાયું હતું અને એના હાલ જે જનજીવન જે ફરી પ્રભાવિત થયું હતું ને હવે ફરી પાટા પર જે લોકો જે છે આવી રહ્યા છે। અને તે સમયે જે વીજ પ્રવાહ પણ ખોરવાઈ ગયો હતો। 4 દિવસ બાદ વીજ પ્રવાહ જે ચાલુ થયો છે ને હવે સીસીટીવી કેમેરા સામે આવ્યા છે પ્રીતિ, અને અંદાજો લગાવી શકાય છે। બિલકુલ ભાવિન, બિલકુલ આભાર માહિતી આપવા બદલ। આગળ વાત કરીએ ગીર સોમનાથની। અહીં વેરાવળ ખારવાવાડા વિસ્તારમાં 3 માળનું મકાન ધરાશાયી થયું। મોડી રાત્રે મકાન ધરાશાયી થતા 3 લોકોના મોત થયા। દાયકાઓ જૂનું રહેણાંક મકાન એ ધરાશાયી થયું અને ત્યાંથી પસાર થઈ રહેલા બાઇક સવાર પણ દટાઈ ગયો, જેના કારણે તે મોતને ભેટ્યો। તો આ ભયાવહ દ્રશ્યો, 3 માળનું મકાન, ખૂબ જ જૂનું આ મકાન હતું જે ધરાશાયી થયું। ગત મોડી રાત્રે વાતાવરણમાં જે પલટો આવ્યો તેના કારણે આ પ્રકારની ઘટના બની। વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા દિનેશ જોડાઈ ગયા છે। દિનેશ, આ મકાન ધરાશાયી થવાની જે ઘટના બની, વિગતે જણાવશો। જી બિલકુલ પ્રીતિ, ખાસ કરીને ઘટનાની જો સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો વેરાવળના ખારવાવાડા વિસ્તારની આ ઘટના છે કે જ્યાં મોડી રાત્રે એટલે કે રાત્રિના 3 વાગ્યાની આસપાસ જે મકાન છે તે ધરાશાયી થયું હતું ને તેમાં માતા પુત્રી સહિત એક બાઇક સવાર છે તેમનું મોત થયું છે। કારણ કે બાઇક સવાર છે તે દરમિયાન ત્યાંથી પસાર થઈ રહ્યો હતો અને તે દરમિયાન જ અચાનક આ મકાન છે તે ધરાશાયી થયું અને તેમના કારણે તેમનું પણ ત્યાં જ ઘટના સ્થળે મોત થયું હતું। જોકે 2 જેટલા લોકો છે તેમને જીવિત બહાર કઢાયા છે। જોકે આ પ્રકારના ઘણા બધા મકાનો છે તે વેરાવળ શહેરની અંદર મકાનો આવેલા છે, પરંતુ તેમને ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા તંત્રની બેદરકારી અને લોકોની પણ ક્યાંક ને ક્યાંક બેદરકારી કહી શકાય। કારણ કે મકાનો જ્યારે લાંબા વર્ષોથી આ પ્રકારના જર્જરિત હોય છે ત્યારે તેમને સમારકામ કરવાની હોય છે, પરંતુ તે પ્રકારની કામગીરી ન કરવાને કારણે આ પ્રકારની ઘટનાઓ છે તે બનતી હોય છે પ્રીતિ। બિલકુલ આભાર માહિતી આપવા બદલ। તો આ તરફ વડોદરાના પાદરાની ઢાઢર નદીમાં 4 લોકો ડૂબ્યા। કોઝવે પરથી પસાર થતા ઘટના બની। પરિવારના કુલ 4 સભ્યોમાંથી 2 લોકોનો બચાવ થયો છે, જ્યારે 2 બાળકો પાણીના પ્રવાહમાં તણાતા શોધખોળ હાથ ધરાઈ છે। કોઝવે પરથી પાણીનો પ્રવાહ વધતા આ ઘટના બની હતી। મૂળ કોટના ગામનો પરિવાર જે સાસરીમાંથી પરત ફરી રહ્યો હતો અને ત્યારે બાઇક સ્લીપ થતા 4 લોકો નદીમાં ડૂબ્યા હતા। તંત્ર સામે લોકોમાં ભારે આક્રોશ છે।
સુરક્ષા એંગલ ન લગાવવાના કારણે આ પ્રકારની ઘટના બન્યા હોવાના આક્ષેપ છે. તો અહીં ધારાસભ્ય ચૈતન્યસિંહ જ્વાલાએ તંત્રને વહેલી સવારથી જ રેસ્ક્યુની સૂચના આપી હતી. તો પરિવારના 4માંથી 2 લોકોનો બચાવ થયો છે. સ્થાનિકો દ્વારા બચાવ કરવામાં આવ્યો, જ્યારે 2 બાળકો કે જે હજુ લાપતા છે તેમની શોધખોળ ચાલુ છે. કોઝવે પરથી પાણીનો પ્રવાહ વધી જતા ઘટના બની હતી. બાઇક સ્લીપ થતા આ 4 લોકો નદીમાં ડૂબ્યા હતા. સ્થાનિકોનો આક્ષેપ છે કે આ તંત્રની બેદરકારી છે, કારણ કે અહીં સુરક્ષાની જે એંગલો લગાવવાની હોય, સુરક્ષાની જે વ્યવસ્થા કરવાની હતી એ વ્યવસ્થા નથી કરવામાં આવી અને તેના કારણે આ પ્રકારની ઘટના બની. જે ઘટના બની તરત એમના કુટુંબના ગોપાલભાઈ અને એ લોકો તરત દોડી આવ્યા અને એમની હિતેશભાઈ અને એમની પત્નીને બેનો બચાવ કર્યો, પણ અંધારું હોવાના કારણે, મગર હોવાના કારણે બાળકો રાતે મળ્યા ના એકદમ, એટલે એમના હિતેશભાઈને અને એમની પત્નીનો બચાવ થયો. 2 બાળકોનો હજુ પતો નહીં ચડ્યો. આગળ વાત કરીએ અમદાવાદમાં મોડી રાત્રે અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા. ચાણક્યપુરી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા. સ્વસ્તિક બંગલો પાસે હજુ પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. તો આ દ્રશ્યો અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારના છે, જ્યાં ગત મોડી રાત્રે આવેલા વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે. તો અમદાવાદના આપને આ દ્રશ્યો દર્શાવી રહ્યા છે. આ 2 દ્રશ્યો, મોડી રાતના દ્રશ્યો અને વહેલી સવારના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. મોડી રાત્રે જેટલું પાણી ભરાયેલું હતું, વહેલી સવારે પણ એટલું જ પાણી ભરાયેલું છે. ચાણક્યપુરી વિસ્તારના દ્રશ્યો છે, જ્યાં વરસાદના કારણે પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી. અમદાવાદ શહેરમાં રવિવારે મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો. ક્યાંક ધોધમાર વરસાદ તો ક્યાંક છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. પરિણામે અનેક વિસ્તારોની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારના છે. સ્વસ્તિક બંગલો પાસેના આ દ્રશ્યો છે, જ્યાં કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે તે સ્પષ્ટપણે અંદાજ આપ દ્રશ્ય પરથી લગાવી શકો છો, કારણ કે જે વરસાદ વરસ્યો હતો અને તેને પરિણામે અહીં પાણી ભરાઈ ચૂક્યા છે. જો કે જે ડ્રેનેજ લાઇન છે તે પણ ઓવરફ્લો થઈ હતી અને તેને પરિણામે આ જે ગંદુ પાણી છે તે અહીં રોડ પર ફેલાયેલું જોવા મળી રહ્યું છે. લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે આસપાસમાં અનેક રહેણાંક વિસ્તાર છે અને જે સ્કૂલે જતા બાળકો છે, નોકરીએ જતા નોકરિયાત વર્ગ છે, તેઓએ આ પાણીમાંથી ફરજિયાતપણે અહીંથી પસાર થવાની ફરજ પડી હતી અને પરિણામે તેઓ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આગળ વાત કરીએ પશ્ચિમ કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા નોંધાયા. સવારથી જ અહીં વરસાદ વરસી રહ્યો છે. નખત્રાણામાં વરસાદ વરસ્યો તો ખેડા, વણવા કાયા તેમજ માંગવાડા અને ગઢશીશામાં પણ વરસાદી ઝાપટા પડ્યા. તો આ દ્રશ્યો કચ્છથી અનન્ય છે કે અહીં ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. ગત મોડી રાત્રેથી વરસાદી માહોલ છવાયો હતો અને પશ્ચિમ કચ્છમાં ખાસ વાતાવરણમાં પલટો આવતા વરસાદ નોંધાયો. તો જામનગરમાં વાવાઝોડાની અસરના કારણે વરસાદ વરસ્યો. વાવાઝોડું દરિયામાં હાલ સક્રિય છે. તેવા સમયે દરિયાકાંઠે આવેલા જામનગરના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો. જામનગર શહેર ઉપરાંત જોડિયા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો. આ ઉપરાંત વરસાદને લઈને પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતો ચિંતિત છે. તો અરવલ્લીના મેઘરજમાં ધોધમાર વરસાદ. વહેલી સવારે મેઘરજ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. લાંબા વિરામ બાદ મેઘરજ પંથકમાં વરસાદી ઝાપટાથી ઠંડક પ્રસરી છે. લોકોને ગરમીથી બફારાથી રાહત. તો અરવલ્લીના માલપુરમાં પણ ધોધમાર વરસાદ. વહેલી પરોઢે અહીં વરસાદ ખાબક્યો. માલપુરના રાજમાર્ગો પર નદી જેવા દ્રશ્યો સર્જાયા. ખેડૂતોને ખેતરમાં કે જ્યાં મગફળી, સોયાબીનના પાક ઊભા છે, તૈયાર પાક છે, તેને નુકસાનની ભીતિ. તો પાટણ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો. પાટણ શહેર સહિત તાલુકામાં વરસાદ નોંધાયો. પાટણ, ગોલાપુર, માતરવાડી સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. વરસાદના ઝાપટાના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. ઊભા અને તૈયાર પાકને નુકસાનની ભીતિ.